રાજકોટમાં પ્રથમ સૈનિક સ્કૂલની મંજૂરી મળી. સંરક્ષણ મંત્રાલય દ્વારા રાજકોટની ભરાડ સ્કૂલને મળી સૈનિક સ્કૂલની મંજૂરી. રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલ ભરાડ સ્કૂલને સૈનિક સ્કૂલની મંજૂરી મળી છે. રાષ્ટ્રીય ધારાધોરણ મુજબ મેદાન, આવાસો, વ્યાયામ શાળાઓથી સજ્જ સૈનિક ગુજરાતથી વધુ સૈનિકો તૈયાર થાય તે હેતુથી શરૂ કરાઈ છે સૈનિક સ્કૂલ. સૌરાષ્ટ્રમાં 3 સૈનિક સ્કૂલો છે. વધુમાં વધુ વિદ્યાર્થીઓ સૈનિક સ્કૂલમાં એડમિશન મેળવે તે હેતુથી રાજકોટમાં શરૂ કરાઈ સૈનિક સ્કૂલ. રાજકોટ ભાવનગર હાઈવે ઉપર ભરાડ વિશ્વ વિદ્યાપીઠ નામની જે સંસ્થા જે આપણે 2005થી શરૂ કરેલી છે અને એ સંસ્થાની અંદર અત્યારે ગુજરાત બોર્ડ અને સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી જ રહ્યા છે. એ જે સંસ્થા છે એ કુલ 16.5 એકરની અંદર મોટું કેમ્પસ છે અને એ કેમ્પસની અંદર આપણને આ વર્ષથી સૈનિક સ્કૂલની મંજૂરી મળેલી છે જે રાજકોટની સૌ પ્રથમ સૈનિક સ્કૂલ અને સૌરાષ્ટ્રની આ ત્રીજી સૈનિક સ્કૂલની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. મંજૂરીનો ક્રાઇટેરિયા આમાં બહુ ટફ હોય છે. આની અંદર જે સંસ્થા હોય છે એનું બેકગ્રાઉન્ડ જોવામાં આવે છે કે આ સંસ્થા કઈ રીતે કાર્ય કરી રહી છે, એના પ્રમોટર્સ અને ટ્રસ્ટીઓ જે છે એ કયા પ્રકારનું કાર્ય કરે છે, આ સંસ્થા કેટલા વર્ષથી કાર્યરત છે, આ સંસ્થા પાસે જે છે કેટલી ટોટલ જે છે એ જમીન છે અને એ જમીનની અંદર કેટલા મેદાનો આવેલા છે, સ્કૂલની અંદર ફેસિલિટી કયા પ્રકારની છે, લેબોરેટરીની ફેસિલિટી કયા પ્રકારની છે, હોસ્ટેલની ફેસિલિટી જે વિદ્યાર્થીઓ ત્યાં આવે તો એ હોસ્ટેલની અંદર રહેતો એમને ફેસિલિટી કયા પ્રકારની આપવામાં આવે છે. એના માટે અત્યાર સુધીમાં એટલે કે 2022થી શરૂ કરી અને લગભગ આપણી સંસ્થાની અંદર 4 ઇન્સ્પેક્શન થયા. દિલ્હીથી પણ ઇન્સ્પેક્શન થયું, અહીંયાથી બાલાછડીથી પણ ઇન્સ્પેક્શન થયું અને આવા જુદા જુદા જે છે એ આર્મીમાંથી આવેલા જે છે ઓફિસરો છે એમણે પણ આખું ઇન્સ્પેક્શન કર્યું અને એ ઇન્સ્પેક્શન પછી એ ક્રાઇટેરિયા આપણે ફૂલફિલ કરી શકાય એટલા માટે આપણને સૈનિક સ્કૂલની મંજૂરી મળી. એટલે આ બધા જ ક્રાઇટેરિયા ફૂલફિલ થાય એવું દરેક જગ્યાએ બનતું નથી હોતું. આમાં કોમ્પિટિશન ઘણી બધી હોય છે. સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા છાપામાં જાહેરાત આપી અને આખા ભારતમાંથી એના માટેની એપ્લિકેશન 2022માં માંગવામાં આવેલી હતી અને એમાં લગભગ આખા ભારતની અંદરથી હજારોની સંખ્યામાં એપ્લિકેશન થયેલી હતી. એમાંથી આપણને સિલેક્ટ કરવામાં આવ્યા છે. આ વર્ષથી એટલે કે 2025-26થી જ આ સંસ્થાની અંદર વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશે. સૈનિક સ્કૂલ સોસાયટીના નિયમ મુજબ હંમેશા વિદ્યાર્થી જે ફાળવવામાં આવે એ કાં તો ધોરણ 6માં આપવામાં આવે અથવા ધોરણ 9માં આપવામાં આવે. એટલે આ વખતે આપણને ધોરણ 6ની અંદર વિદ્યાર્થીઓ ફાળવશે. આપણે જે પ્રકારે વિદ્યાર્થીઓની સંખ્યા માંગીએ એ પ્રમાણે વિદ્યાર્થીઓ ફાળવે છે. આ વર્ષે આપણે 200 વિદ્યાર્થીઓની માગણી કરી છે અને એટલા માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા એટલે સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા કુલ 200 ધોરણ 6ના વિદ્યાર્થીઓ ફાળવવામાં આવશે. પછી એ 6માંથી 7મામાં આવે ત્યારે આવતા વર્ષે પાછા ફરીથી 6ઠામાં આપવામાં આવશે. એમ 7 વર્ષની અંદર આપણે ગણતરી કરીએ તો 6 થી 12 ધોરણની અંદર કુલ 1400 વિદ્યાર્થી આ સંસ્થાની અંદર અભ્યાસ કરશે. એમાં 6, 7, 8ની અંદર કોઈ વિદ્યાર્થી લેફ્ટ થાય તો 9મા ધોરણની અંદર પાછા નવા વિદ્યાર્થીઓ એમાં દાખલ થઈ શકે. અને આખા દિવસની એની આખી ટોટલી દિનચર્યા, રૂપરેખા, એનું કેરિક્યુલમ બધું જ ફિક્સ છે. એકેડેમિક કેરિક્યુલમ એનું અલગ હોય છે, મેન્ટલી પ્રિપેરેશન માટેનું અલગ હોય છે અને દરેક બાબતમાં એનો સર્વાંગી વિકાસ થાય એના માટેનું આખું કેરિક્યુલમ હોય છે. અને જે રીતે ભરાડ સાહેબે વાત કરી એ પ્રમાણે કે બાલાછડી સૈનિક સ્કૂલ છેલ્લા 65 વર્ષથી ચાલે છે, પણ સૈનિક સ્કૂલનો અભ્યાસ કર્યો એટલે એ વ્યક્તિએ સૈનિકમાં જ જવું એવું જરૂરી હોતું નથી.